ગુજરાતભરમાં બહુચર્ચિત દૂધધારા ડેરીની મતદાન પ્રક્રિયા આજે પૂર્ણ થઈ હતી, જેમાં ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલની પેનલ સામસામે ચૂંટણીમાં ઉતરી છે, જેની આવતીકાલે મતગણતરી છે. ત્યારે આવતીકાલના પરિણામ બાદ સહકારી ક્ષેત્રમાં બંને નેતાઓનું પાણી મપાઈ જશે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં 296 મતદારો હતા અને મતપેટીમાં આવતીકાલના ડિરેક્ટરોના ભાવિ હવે સીલબંધ થઈ ચૂક્યા છે અને ત્યારબાદ આવનાર સમયમાં ડેરીના નવા ચેરમેનનો ચહેરો પણ નક્કી થઈ જશે. 1000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી દૂધધારા ડેરીની ચૂંટણીએ ભારે જોર પકડ્યું હતું, જેમાં ઘણા આરોપો પ્રત્યારોપો બાદ આજ રોજ ભરૂચના આયોજન ભવન ખાતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવાઓ કર્યા છે. સાથે ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ પણ મતદાન કર્યું હતું અને પોતાની પેનલના ઉમેદવારોની જીતનો દાવો કર્યો હતો. ભરૂચ દૂધધારાની ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ અરુણસિંહ રાણા અને ઘનશ્યામ પટેલની પેનલની સામસામે ટક્કરથી ભરૂચના સહકારી ક્ષેત્રમાં ગરમાવો લાવી દીધો છે અને આવતીકાલના દૂધધારા ડેરીના પરિણામ બાદ આવનારી અન્ય સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ ઘમાસાન જોવા મળશે તેને કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે બંને બળિયાઓને પોતપોતાના ક્ષેત્રમાં સામ દામ દંડ ભેદની નીતિમાં મહારત હાસિલ છે, જેથી હવે પછી ભરૂચના સહકારી ક્ષેત્રની બેન્કિંગ અને સુગરની ચૂંટણીમાં પણ આરપારની લડાઈ જોવા મળી શકે છે. હાલ તો આવતીકાલના પરિણામ પર સૌ કોઈની નજર છે અને બંને પેનલોએ પોતપોતાના જીતના દાવાઓ કરી દીધા છે. હવે જોવું રહ્યું કે કોને કેટલો દમખમ મતદાતાઓને રીઝવવામાં લગાવ્યો છે. બાકી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તો કહી જ આપ્યું છે કે પહેલેથી જ બધું સેટ હોય છે અને જેની પાસે પૈસો વધુ એ જીતી શકે છે. જેની પાસે વધારે પૈસો હશે એ બહુ સાચી વાત છે, એ જીતવાના છે. સંઘનું ઇલેક્શન છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સભાસદોનો જે દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે કે જે અમને સંપૂર્ણ બહુમતીથી છે અને અમે 100% જીતવા. અમને અમારા મતદારો પર ભરોસો છે. અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે, જેથી આ ડેરીની અમે રક્ષા કરી. ઘનશ્યામભાઈ જોડે આટલા સમયથી રહ્યા છે, ડિરેક્ટર રહ્યો, વાઇસ ચેરમેન રહ્યા છે, એમની સાથે સ્વાભાવિક છે કે એમની સાથે અમે વહીવટ કર્યો છે, ચલાવ્યો છે, પણ અત્યારે અપક્ષ છીએ, એટલા માટે અમે એમના સપોર્ટમાં રહીશું.